હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? તો આશા રાખું તમે મસ્ત અને મજામાં હશો અને હું પણ મસ્ત અને મજામાં છું. તો મિત્રો, હું છું ખેતરે અત્યારે, અને અત્યારે છે ને આ બધું કામ ચાલે છે કાપવાનું. અને હું અત્યારે આ બાઇક લઈને ચા લઈને આવ્યો છું ચીમન કાકા માટે, અને ચીમન કાકાએ ચા પી લીધી છે. અને હું અત્યારે અહીંયા છું. તો તમને એક વસ્તુ બતાવું કે દીપડો છે ને, દીપડો આપણા ખેતરમાં કાલે આવ્યો હતો. અને અહીંયા દીપડો ફરે છે એ વાત નક્કી છે, કારણ કે અહીંયા એના તમને લાઈવ બતાવું એના પગના નિશાન તમે જોઈ શકો છો કે દીપડો આવ્યો તો કાલે. અને આપ જોઈ શકો છો આ એના પગના નિશાન છે. આ જોઈ લો, અહીંયાથી આ જાય છે. તો અહીંયાથી ત્યાં સુધી ગયો હતો અને પાછો રિટર્ન આવ્યો હતો, કારણ કે અંદર છે ને વરસાદ પડ્યો હતો ને, એટલે પોચી જમીન થઈ ગઈ છે, એટલે પગ ફસાઈ ગયા. તો આ એના પગ છે. આ જોઈ લો, ખાડા ખાડા આ પગ છે ને, એકદમ ઓરિજિનલ પંજાનું નિશાન એનું બતાવું તમને, એટલે તમને આઈડિયા આવી જાય ને ખ્યાલ આવી જાય કે નહીં, રિયલ વાત છે ને સાચી વાત છે. તો તમે એનો પંજો બતાવું, પંજાના પગનું નિશાન બતાવું તમને. અહીંયાથી જ આ વાટ ઉપરથી ગયેલો છે એ. તો તમને બતાવું મેં કઈ જગ્યાએ છે. 1 મિનિટ, હા આવી રહ્યો, તમને બતાવું ચાલો. તો આપ જોઈ શકો છો આ એના પગનો નિશાન છે, જોઈ લો. આ છે અને આ એના નાખૂનના નિશાન છે, આપ જોઈ શકો છો. અહીંયાથી આ પણ એનો પગના નિશાન છે. તો અહીંયાથી આ ડાંગર છે ને એની અંદર ગયેલો છે. તો ઠીક છે મિત્રો, આ રીતના છે. તો દીપડો આવી જાય છે ખેતરમાં, એટલે સાવચેતી રાખવું પડશે. ને આપણે કામ પણ, કપાસ પણ મોટા છે, એટલે સાવધાનીપૂર્વક કામ કરવું પડશે. ઠીક છે મિત્રો, તમને બતાવ્યું એના પગના નિશાન, પંજાના નિશાન બતાવ્યા દીપડાના. તો દીપડો અહીંયા ફરે છે અને કાલે આવ્યો તો એના પગના નિશાન છે.